મંગલાબેન એ ભજન બોલ્યા સરસ. કબીર સાહેબના નામે છે ભજન. કબીર મહારાજ તો આમ તો બિહારની ભાષામાં એમના પદો રચાયેલા છે. કબીર કહ્યું આ તો શુદ્ધ ગુજરાતીમાં રચાયેલો છે. કબીર મહારાજનું મૂળ ભજન ગુજરાતીમાં કહ્યું છે, પણ ભજન બહુ સુંદર છે એટલે એના વિશે થોડા બે શબ્દો બોલીએ. સંત પધાર્યા સજની રે તું થાને વેલી, અમૃતના ઘન વર્ષા રે આનંદની. સંત પધાર્યા એમ કહીએ એટલે આપણા ઘેર કોઈ સંત આવ્યા અને એનાથી આનંદની હેલી વર્ષી એવું આપણને થાય. પણ ખરેખર સાચું જો એનો તાત્વિક અર્થ લેવા જઈએ તો સંતની જે સમજ છે એ આપણા હૃદયની અંદર આવે. સંત પધાર્યા સજની. સંત ક્યાં પધારે? તો ઘરમાં. ઘર એટલે આપણું દિવાલોનું ઘર નહીં, સમજણના ઘરની અંદર જ્યારે સંત પધારે તો જ હેલી થાય. સંત પધાર્યા સજની રે તું થાની રેલી, અમૃતના ઘન વર્ષા. વરસાદ વરસે તો કોનો વરસે? પાણી ટૂવો જ છે, પણ આ તો કહે છે કે અમૃતના ઘન વર્ષા. અમૃત એટલે અમૃતનો શાસ્ત્રોની અંદર અમૃતની વ્યાખ્યા એવી આપી છે કે એવું પીણું કે જે પીવાથી અમર થઈ જવાય. તો તમને બધાને જેમણે ઉપદેશ લીધો છે એમનો જો ગુરુ મહારાજે આપણે ઉપદેશ આપ્યો કે પછી ગુરુ મહારાજની સમજણ ઉતરી ગયા પછી તમે મરણ ઘરમાં રહ્યા છો? ના. તમને ગુરુ મહારાજ નક્કી કર્યું કે હવે તમારે મરણ કરવું, તમે મરો એવા છો. ક્યારે? તો એ વર્ષું છે. સંત પધાર્યા સજની. ઘરે આવે નહીં, ઘેરે તો 1000 વખત સંત આવી જાય તોય કંઈ એનો લાભ થતો. કૃષ્ણ પરમાત્મા દુર્યોધનના ઘેર ગયા હતા પણ દુર્યોધનને ફાયદો થયો નહોતો. પણ કૃષ્ણની સમજ જેના ઘરમાં આવી જાય, જેના સમજણરૂપી ઘરમાં આવી જાય તો જ એનું કલ્યાણ થાય. સંત પધાર્યા સજની રે તું થાને વેલી, અમૃતના ઘન વર્ષા. ગુરુ મહારાજના જે સંતો છે એમની વાણી છે એ જ અમૃતના ઘન છે. અને એ વાણી જેના હૃદયમાં ઘટમાં ઉતરી જાય પછી અમર થઈ જાય. એને પછી બીજું કશું કરવાનું રહે નહીં, એ અમર થઈ જાય. શરીર તો નાશવાન છે બધાનું કહ્યું. કૃષ્ણ ભગવાન, રામચંદ્ર ભગવાન, કબીર મહાત્મા એ બધાના જે પંચભૂતથી બનેલા શરીર હતા એ તો એનો સમય આવે એટલે પંચમહાભૂતો જ્યાંથી ભેગા થયા હતા એનું વિઘટન થાય. પરંતુ એમાં જે કબીર છે એ કદી મરે. જે નિરાજ છે એ મરે. અહીંયા જે બળદેવ છે એ મરે નહીં. બળદેવનું શરીર તો જાય, આજે જાય કે 25 વર્ષ પછી. એમ વાત કહેવાનું છે. સંત પધાર્યા સજની રે તું થાને વેલી, અમૃતના ઘન વર્ષા રે આનંદની વેલી. પછી બીજી કડી છે સંત ચરણની રજમાં રે સજની જઈ લોટો. તો એનો સ્થૂળ અર્થ એવો છે કે સંત જે ચાલ્યા હોય એમાં એની જે ચરણ રજ પડી હોય એને લઈ માથે ચડાવવાની વાત છે. પણ એ સ્થૂળ અર્થ છે. હમણાં એ ઘટનાક્રમની અંદર ઉત્તર પ્રદેશની અંદર હાથરસની અંદર 122 જણા મરી ગયા સંત ચરણ રજ લેવા. એ રજ નથી. સંત ચરણ એટલે શું છે? ચરણ એટલે આપણે પગ સમજીએ છીએ, પણ ચરણ એટલે વચન છે. ગુરુ મહારાજનું જે વચન છે એ જ આમનું ચરણ છે. સંત ચરણની રજમાં રે સજની જઈ લોટો. તો એની રજ કઈ છે? આમ ચાલે તો સંત ચાલ્યા હોય તો એની રજ હોય, પણ સંત જે બોલે છે, જે પરમાત્માની વાણી બોલે છે અને એમાંથી જે અર્થ સમજણનો અર્થ એને કહ્યું છે ચરણ રજ. સંત ચરણની રજમાં રે સજની જઈ લોટો. લોટો એટલે આડોકવાનું નહીં, પણ તમારા ચિત્તને એની અંદર ભેળવી દો. લોટી જવું એટલે ઓતપ્રોત થઈ જવું. તો તમારા મનને, ચિત્તને એને એની અંદર ઓતપ્રોત કરી દો. સંત ચરણની રજમાં રે સજની જઈ લોટો. 68 પછી શું છે કે છે? હા, 68 તીર્થ આવ્યા રે અવસર છે મોટો. આમ તો કોઈ પણ તીર્થ કરવા જવું હોય તો થોડું ચાલવું પડે. ચાલ્યા સિવાય તીર્થ થાય નહીં. પણ સંત મહાપુરુષના વચનોનો જો સાર આપણા સમજમાં, હૃદયમાં સ્થળી જાય તો જે જગ્યાએ જે આપણે મંદિરમાં જઈએ, દાખલા તરીકે દ્વારિકા જઈએ તો કૃષ્ણ ભગવાન છે, દાખલા તરીકે અયોધ્યા જઈએ તો રામચંદ્ર ભગવાન છે, પણ એ સંત મહાપુરુષના શબ્દો આપણા હૃદયમાં સમજાઈ જાય તો જે બળદેવ છે તમને ઓળખાઈ જાય તો એ રામ પણ ઓળખાઈ જાય અને કૃષ્ણ ઓળખાઈ જાય.
તમને માતાજી ઓળખી જાય, કાળ ભૈરવ ઓળખી જાય, એટલે પછી કોઈ જગ્યાએ તીરથ કરવા જવું પડે, તમે જીતશો જ 68 તીરથ આવી. સંત ચરણની રજમાં રે સજની જઈ તો 68 તીરથ આવે રે અવસર છે મોટો. પછી કહે છે કોઈ કામ ના આવે રે કાચી છે કાયા, ધંધો કરતા ઢળશો રે મૂકી દો ને માયા. આપણે એમ માનીએ કે આપણે જે કંઈ કરીએ છીએ એ કાયા વડે જ કરીએ છીએ, પણ સંત મહાપુરુષો એમ કહે છે કે કાયા એ તારી કલ્પના સિવાય બીજું કશું નથી. આપણે સ્વપ્નમાં જોઈએ છીએ તો આપણે સ્વપ્નની અંદર બીજા ગામ ગયા હોઈએ છીએ, સ્વપ્નની અંદર આપણે માતા પિતા આવે છે, આપણે જાગતા હોઈએ જે જગત જોઈએ છે એ બધું સ્વપ્નમાં આવે છે આપણને. તો એ ખરેખર જાગીએ ત્યારે રહે છે ખરું? કોઈનું રહ્યું નથી. તો સંત મહાપુરુષો એમ કહે છે કે આ તું એ છે ને ઊંઘનું સપનું છે અને આ જાગ્રતનું સપનું છે. આપણે જેને જોઈએ છીએ અત્યારે હાલ, કે જ્યારે આપણું શરીર નહીં હોય ત્યારે આપણને ખબર પડશે કે આ સ્વપ્નથી બીજું કશું નથી. સંતો એમ કહે છે કે તું સુખ અને દુઃખ બંનેને ખોટા સમજ. હમણાં એક ભજન બોલાયું, થોડું કદાચ શંકર મહારાજનું હતું તો એમનું જઈ ગયું. સુખ અને દુઃખ બંને ખોટા છે. દુઃખ આપનારું છે જ, પણ સાથે સાથે સુખ પણ દુઃખ આપનારું છે. સંતો એમ કહે છે કે તમે સુખ અને દુઃખ બંનેથી ઉપર થઈ જાઓ. દુઃખ હશે ત્યાં સુધી પણ દેહની તમને દેહ ભાવ રહેવાનો. સુખ હશે તો પણ તમને દેહ અવસ્થા રહેવાની છે, હું દેહ છું. કારણ કે સુખ કોને થાય છે? દેહને થાય છે. એટલે તમે દેહ સાથે જોડાયેલા રહેવાના. સુખ અને દુઃખ બંનેથી જ્યારે તમે ઉપર ઉઠશો ત્યારે તમે મનની પહેલે પાર જઈને મોજો માણશો. એ સાચી અવસ્થા છે, એ આપણી સમજણની અવસ્થા છે, એવું શંકર મહારાજ કહે છે. શબ્દ ગુરુજીના સાચા રે જય હૃદય લાગ્યા. કોઈ પણ શબ્દ હોય, આપણે કોઈને મીઠું કહીએ કે કડવું કહીએ, તો એ શબ્દો એટલે કોઈ શરીરને વાગતા નથી. શબ્દનો ગુણ છે કે શરીરને વાગવાનો નથી. શરીરને ભૌતિક, કારણ કે શરીર ભૌતિક પદાર્થ છે. ભૌતિક પદાર્થ અને ભૌતિક પદાર્થ લાગે. શરીર એ ભૌતિક પદાર્થ છે એટલે તેને શબ્દો લાગી શકે નહીં. શબ્દ એ ચેતન છે. એ ચેતન છે, ચેતનને જ અસર કરે. એ હૃદયમાં લાગે. હૃદય એટલે આપણું જે આ હૃદય ધબકે છે એ નહીં. એને કઈ રીતના વાગે? પણ હૃદયના જે આપણા જે ભાવ છે, જે આપણું અંતઃકરણ છે, એની અંદર એ શબ્દો અસર કરે છે. શબ્દ ગુરુજીના સાકારે જય હૃદય લાગ્યા, મોહ નિંદ્રાના પ્રાણીને ઝબકીને જાગ્યા. આપણું જે અંતઃકરણ છે એ આ સમગ્ર જગતના આનું મૂળ કેન્દ્ર છે. જે કંઈ છે અંતઃકરણ થકી છે. આ બહારનું છે આપણું શરીર, હાથ પગ, એ બાહ્યકરણ છે. એવું અંતઃકરણ છે, મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. આ સંસાર મન થકી છે. જ્યારે સદગુરુના શબ્દો લાગે છે સાચા, ત્યારે આપણા મનનો લય થઈ જાય. મન એ આ સંસારનો પિતા છે. વિરમરામ મહારાજે પણ કહ્યું છે, મન પિતા રે મારા ઘણું ઘણું જીવ. તો પિતા અને માતા થકી જ આ બાળકો સંસાર થાય છે. તો આમ આખા સમગ્ર સંસારનું સર્જન મન થકી જ છે. એ જ્યારે લાગે સદગુરુના શબ્દો અંતઃકરણમાં, ત્યારે મન લય પામી જાય છે. જે ક્ષણે મન લય પામ્યું તે સમયે જ તમે તમારા સ્વરૂપને, આત્મ સ્વરૂપને ઓળખી જાઓ. પછી મન પણ રહેતી નથી અને મનુષ્ય પણ રહેતી નથી. પછી શુદ્ધ સ્વરૂપમાં તમે આવી જાઓ છો. ત્યારે તમને એમ થાય છે કે આ જેને હું મન માનું છું એ પણ મારી ચેતના જ હતી. જેને હું મારી બુદ્ધિ માનું છું એ મારી બુદ્ધિ જ ચેતના, આ બુદ્ધિ બની હતી. અને આ જે આ સ્થૂળ પદાર્થો છે, જે પંચ મહાભૂત કે જે કંઈ કહીએ છીએ પંચ પ્રાણ, એ બધું મારી ચેતનામાંથી જ બન્યું હતું. ચેતના જ્યારે રૂપમાં આવે છે ત્યારે આ બધું બને છે. અને ચેતના જ્યારે પોતાના અસલ સ્વરૂપમાં આવે છે ત્યારે આત્મ સ્વરૂપ બને છે. શબ્દ ગુરુના સાચા રે જય હૃદય લાગ્યા, મોહનિંદ્રાના પ્રાણીને ઝબકીને જાગ્યા. એમ કહે છે કે આપણે આ જોઈ રહ્યા છીએ, આ જગત એ આપણે ઊંઘમાં છીએ. જ્યારે આપણને સાચી ખબર પડે કે આપણે આ દેહ નથી પણ આપણે ચૈતન્ય સ્વરૂપ આત્મા છીએ, ત્યારે આપણે ઊંઘમાંથી જાગી જઈએ છીએ. પછી આપણે કોઈને જોતા નથી, પુરુષ કે સ્ત્રી, કોઈને ગાય કે ભેંસ તરીકે જોતા નથી, આ ગાડલું કે જમીન જોતા નથી. એને ચૈતન્ય સિવાય નહીં, પરમ ચૈતન્યના આત્મા સ્વરૂપે જોઈએ છે. પછી એને સાચી સ્થિતિ થઈ જાય ત્યારે એને પોતાના પુત્રમાં કે પોતાના દુશ્મનમાં, પોતાના સાસુમાં કે પોતાની મામાં ફરક જણાય નહીં. આ અવસ્થા એ પરમ ચૈતન્યની અવસ્થા.
જાગે જગતના દિશે રે એના સંશય ભાગ્યા, તનના પડદા ત્યારે અનુભવથી લાગ્યા. તનના પડદા એટલે હું આ દેહ છું એ ભાવ છે, એ પડદો છે. પડદો જે ક્ષણે હટી જાય એ ક્ષણે તમે જે સાચી વસ્તુ જોઈ શકો. આપણે મંદિરમાં જઈએ તો ઘણીવાર મંદિરની આગળ એક પડદો રાખેલો હોય છે, તો આપણે ભગવાનના દર્શન કરી શકતા નથી. તો ભગવાનના દર્શન કરવા માટે શું કરાવે છે? પેલા મંદિરના પૂજારી આવી અને પડદો હટાવી દે છે, એટલે ભગવાન તો ત્યાં હતા જ, પણ પડદો આડો થતો હતો. તો એવી રીતે આપણે સર્વ ઘટની અંદર એક કણું મૂકવાની જગ્યા એવી નથી જે પરમાત્મા નથી. તો સંતો એમ કહે છે કે જેવો આ માયાનો પડદો હટ્યો, હું આ દેહ છું અને આ દેખાય તે બધું ઘન પદાર્થ છે એ મારા ચૈતન્યથી અલગ છે, એવો પડદો જે ક્ષણે હટ્યો એટલે તમે જ્યાં નજર કરો ત્યાં પરમાત્મા સિવાય કશું છે નહીં, એવું કબીર સાહેબ કહે છે. પદના સમાપનની અંદર બહુ સુંદર વાત કરી છે. અગમ અગોચર યોગી રે કોઈ એક જ જાણે. ઘણા લોકોને ભૂલ બોલાયમાં થાય છે. અગમ અગોચર યોગી રે કોઈ એક જ જાણે. આ સમગ્ર સૃષ્ટિનું રચતા, સમગ્ર સૃષ્ટિ જેના થકી થઈ છે એવું જે ચૈતન્ય સ્વરૂપ છે એક જ છે, બીજું કંઈ નથી, એવું જે જાણે એ જાણો એવું નહીં. આ સમગ્ર સૃષ્ટિનું રચના જેમાં થઈ છે તે પરમ ચૈતન્ય સ્વરૂપ એક જ છે, એ સિવાય બીજું કશું નથી, એવું તે જાણે. સાહેબ કબીરના પદને રે તે વિરલા માણે. લોકો શું સમજે છે કે સાહેબ કબીરના આ પદને એ માણે, પણ એવું નથી. એને આ વસ્તુ સમજાઈ જાય કે સમગ્ર સૃષ્ટિનું કેન્દ્રબિંદુ એક પરમ ચૈતન્ય આત્મા સિવાય બીજું કશું નથી, એ કબીર સાહેબના પદને માણે. એટલે કબીર સાહેબ જે પદે બિરાજા છે તે પદને માણે. એટલે એ સમયે તમારામાં કબીરમાં કોઈ ફરક રહે નહીં. આ અવસ્થા તમને સિદ્ધ થાય તો તમને અને ગુરુ નાનકમાં કોઈ ફરક રહે, તમારામાં અને રામમાં કોઈ ફરક રહે નહીં. ભગવાન આપણે ગુરુ મહારાજે બોધ આપ્યો ત્યારે તમે સમજાવ્યું હતું ને કે તમે મોટા કે કૃષ્ણ મોટા. શરૂઆતમાં આપણે કહેતા હતા કે કૃષ્ણ મોટા, પછી ગુરુ મહારાજ સમજાવે છે કૃષ્ણ એવું પણ શું નામ છે, તમે તમારું બળદેવ એવું એ નામ, રામ એવું એ નામ, કેશવ એવું નામ. પછી તમારામાં અને રામમાં કંઈ અંતર રહ્યું તો તમે પછી રામના પદને માણો છો. તમારું સ્ટેટસ છે એને રામનું સ્ટેટસ, એમાં કોઈ ફરક રહેતો નથી. મોટા ભાગે લોકોને આ પદમાં આ છેલ્લી કડીનો ભૂલ થાય છે કે તે કબીરના પદને એટલે કબીરના ભજનને માણી શકે, એવું નથી. અગમ અગોચર યોગી રે કોઈ એક જ જે જાણે. સાહેબ કબીરના પદને, સાહેબ કબીર જે અવસ્થાએ બેઠા છે તે અવસ્થાને તે માણસ માણી શકે. આ સમજી શકે તો જ એને પછી એ કબીરને દર્શન કરવા જાય નહીં, કારણ કે એનામાં કબીરમાં ફરક રહે નહીં. જેને સાચી પરિસ્થિતિ, સાચા સમજણ પ્રાપ્ત થઈ છે એને કોઈ મંદિરે દર્શન કરવા જવાની નથી. રામકૃષ્ણ પરમહંસને જ્યારે પરમ ચૈતન્યની અવસ્થાની પ્રાપ્તિ થઈ ત્યારે રોજ કાલી માતાના દર્શન કરવા જતા હતા અને એમને ફૂલ ચડાવતા હતા. એમના જીવન કથામૃતમાં લખેલું છે, મેં વાંચ્યું છે. તો રામકૃષ્ણ પરમહંસ આ ફૂલ લઈ અને પોતાને ચડાવતા. પોતાને શા માટે? કારણ કે કાલી માતાનું અપમાન તો સ્વપ્નમાં ના કરી શકે, કારણ કે એમનામાં અને કાલી માતામાં એમને પછી કોઈ ફરક રહ્યો નહીં. તો આ પદની કડીનો જે સાર છે, અંતિમ રહસ્ય છે આ છે. તો એક સાહેબ કબીરના પદને માણે. જે પદે, જે અવસ્થાએ, જે સમજણમાં જે સ્થિતિએ કબીર છે એ સ્થિતિએ તમે આવી જાય. વિરમરામ મહારાજ